હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે આપણે જઈએ છીએ મસૂરી। તો તમે જોઈ રહ્યા છો અમે સવાર તૈયાર થઈ અને નીકળી ગયા છીએ કાર લઈને। તો તમે બંને રહેજો બ્લોગ પર। તમને અમે બીજા સ્થળોએ પણ જવાનું છે તો તે પણ બતાવશું। અને રસ્તા જોવો અહીંયાના એકદમ વાંકા ચૂકા છે, પહાડી રસ્તા છે, કેમ કે મસૂરી બહુ જ ઊંચાઈ પર આવેલું છે। તો બન્યા રહો બ્લોગ પર। તો આપણે એ રસ્તામાં એક શિવ મંદિર આવી ગયું છે, ત્યાં આપણે જવાનું છે। અને નામ છે પ્રકાશેશ્વર મહાદેવ। તો કોણ કોણ અહીંયા આવેલું છે મને કમેન્ટમાં કહેજો। અને રોડ પર જ છે તો ચાલો આપણે જઈએ દર્શન કરવા। અને અહીંયા ફોટોગ્રાફી અલાઉડ છે તો તમને પણ મહાદેવજીના દર્શન કરાવીશું। અને આ મંદિરમાં તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી। અને અહીંયા લખેલું પણ છે પૈસા ચડાવવાની મનાય છે। આપણે ગુજરાતમાં પણ છે વીરપુર જલારામ બાપાનું મંદિર, ત્યાં પણ કોઈ પ્રકારનું દાન કે પૈસા સ્વીકારવામાં આવતા નથી। અને આ બીજું મંદિર અહીંયા મેં જોયું છે મસૂરી જતા રસ્તામાં આવે છે। તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે ભીડ એકદમ નહીવત છે। અને શ્રાવણ મહિનામાં અને સોમવારે અહીંયા વધારે ભીડ થતી હશે। અને આજુબાજુમાં દુકાનો પણ છે, પણ પેલા આપણે દર્શન કરવા જઈએ અને પછી તમને બતાવીએ અહીં કઈ કઈ વસ્તુઓ મળે છે। અને હવે દર્શન કરી લીધા છે તો જશું આપણે દુકાન પર। અને તમે જોઈ રહ્યા છો અહીંયા મોતીના બ્રેસલેટ, માળાઓ અને ઇયરિંગ્સ ને એવી બધી અલગ અલગ વસ્તુઓ મળે છે। અને આ બાજુ એક અત્તરની દુકાન છે જે નાની શીશીમાં આવે છે તે મળે છે। તો ચાલો તમને બહારના નજારા પણ બતાવું। અને અમે આવી ગયા છીએ બહાર અને તમે જોઈ રહ્યા છો કે મંદિર કંઈક અલગ જ ડિઝાઇન થી બનાવેલું છે અને મોટું પણ ઘણું છે। અને તમે જોઈ શકો છો કે અહીંયાના નજારા પણ સરસ છે, લોકેશન પણ એકદમ મસ્ત છે। તમે પણ જ્યારે મસૂરી આવો ત્યારે અહીંયા જરૂરથી આવજો। અને મંદિર એકદમ રોડ પર હોવાથી વાહનની અવર જવર પણ ઘણી છે। તો ચાલો હવે આપણે આગળ જઈએ। અને તમે જોઈ શકો છો પહાડ પણ સરસ મજાના છે। તો હવે આપણે આગળ જઈએ અને સામે અમારી ગાડી પડી છે ત્યાં આપણે જઈએ હવે। તો અમે જઈ રહ્યા છીએ મસૂરી અને બન્યા રહેજો મારા બ્લોગ પર, તમને પણ બતાવીએ આગળ। અને જો સામે વ્હાઈટ કલરની કાર દેખાય ત્યાં ચાલીને જવાનું છે। અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ ફણસનું ઝાડ છે। અને આપણે ગુજરાતમાં ફણસનું ઝાડ તો ઠીક, પણ ફણસ પણ ક્યાંક જ જોવા મળતા હોય છે। તો જો તમે આવું હોય છે ફણસનું ઝાડ, અને ફણસ પણ ઘણા બધા લાગેલા છે અને હજી નાના છે, આ બહુ જ મોટા મોટા થાય છે। તો ચાલો હવે આપણે જઈએ।
આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું અને મસૂરી હું તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. અને મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર પણ કરો, જેથી તમને મારા વિડીયો જોવા મળતા રહે. તો મળીએ હવે આપણે આવતા વ્લોગમાં. મસૂરી પણ હું તમને નેક્સ્ટ વ્લોગમાં જ બતાવીશ. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.